કે જો હું વાત કરું તો આપને એવું લાગે છે કે રાજકારણ હોય કે અન્ય કોઈ પણ ફિલ્ડ હોય, મહિલા સશક્તિકરણની વાત બધે જ થાય છે, પણ મહિલા સશક્ત થાય ત્યારે ક્યાંક ને ક્યાંક મહિલા જ મહિલાની દુશ્મન બની જાય છે. સી એ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એ એક નજરિયો હોઈ શકે, બરાબર? તમારો પોતાનો એક્સપિરિયન્સ શું રહ્યો છે? ઓબ્વિયસલી હું આ મંચ ઉપરથી એક બાબત બહુ ફ્રેન્કલી કહેવા માંગીશ કે કોઈ પણ સફળ મહિલાની પાછળ એનો પરિવાર, એનું વર્ક ફિલ્ડ, એનું બેકગ્રાઉન્ડ અને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ એ કેટલી સ્ટ્રોંગ છે. કેમ કે ઘણી વખત શું હોય કે આપણી પાસે કહેવા માટે ઘણા કારણો છે કે હું આ કારણોના હિસાબે સફળ ના થઈ શકી, પણ એ જેટલા પણ ઓબ્સ્ટિકલ્સ છે, જેટલા પણ હર્ડલ્સ છે, એને ઓવરકમ કરી અને તમારી સ્ટ્રોંગ વિલિંગનેસ, તમારું પોટેન્શિયલ, તમારું હાર્ડવર્ક, લોકો પ્રત્યેની તમારી સેવાની ભાવના આ કેટલા પ્રબળ છે તો કોઈ ઓબ્સ્ટિકલ્સ તમને ડિસ્ટ્રેક્ટ નહીં કરી શકે. રીવા બાપે કીધું કે સફળતા પાછળ આપનો પરિવાર જોડે હોય છે. રવિન્દ્ર જાડેજાને અમે જોયેલા છે, આપની સાથે હંમેશા હોય છે, પણ ક્યારેક જે પરિવારની આપ વાત કરો છો એના સામેના જે મતભેદ છે એ ફ્રન્ટ ફૂટ ઉપર આવતા હોય છે. આપ ક્યારે આ મુદ્દે આપે ક્યારે વાત નથી કરી? જો આપ કમ્ફર્ટ હો ને આ મુદ્દા પર વાત કરવા માંગતા હો કે આખરે એ શું ઘટના છે કે રીવાબાને આખા જામનગરનો સપોર્ટ છે, રીવાબાને ભાજપનો સપોર્ટ છે, રીવાબાને પીએમનો સપોર્ટ છે, પણ પરિવારમાં રીવાબાને આ સપોર્ટ કેમ નથી? એવું કોણે કીધું આપને? તમારા જ પરિવારની વાત. રીવાબા મેં આપને એવું નથી કીધું, એમણે એવું નથી કીધું કે અમે એને સપોર્ટ નથી કરતા. આઈ ડિડન્ટ હિયર. એટલે મેં એક તમારો જવાબ પહેલા જ આપી દીધું કે એવું તમને કોણે કીધું. એટલે સેકન્ડ થિંગ, હું બીજા આન્સર ઉપર આવું છું આપના, કે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ 5 આંગળી સરખી નથી, 5 વિચારધારા સરખી ના હોઈ શકે. એ રિસ્પેક્ટિવ પાર્ટી સાથે બિલોંગ કરે છે, એમની વિચારધારા એ માધ્યમથી એ કેરી ફોરવર્ડ કરે છે પોતાના મીન્સ સેલ્ફને. મારી વિચારધારા હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે જ્યારે તમે કોઈ બી ક્ષેત્રમાં, ઇટ્સ નોટ ઓલ અબાઉટ પોલિટિક્સ, કોઈ બી ક્ષેત્રમાં જ્યારે મહિલા કંઈક આગળ વધવાનો પ્રયાસ કરતી હોય તો ઓબ્સ્ટિકલ્સ આવવાના છે, બટ મેં પહેલાં જ કીધું એમ કે હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર ડ્રીમ્સ, હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર સેલ્ફ, હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર પોટેન્શિયલ અને હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર પાર્ટીઝ વ્યૂ પોઈન્ટ અને એની વિચારધારાને, તો બાકી કોઈ ઓબ્સ્ટિકલ ડઝન્ટ મેટર. એટલે પરિવારમાં બી કોઈ એવો મતભેદ બિલકુલ નહીં. જેમ દરેકના ઘરમાં વાસણ ખખડે એમાં ખખડતા હોય છે, પણ સ્ટારડમના લીધે અહીંયા બહાર આવી જતું હોય છે. ઇટ્સ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. મારી પાછળ જે નામ છે બહુ મોટું નામ છે અને એમને કદાચ ભારતની પણ વિશ્વના દરેક ક્રિકેટ પ્રેમીઓ અને દરેક ક્રિકેટ પ્રેમી દેશ એમને બહુ સારી રીતના એડમાયર કરે છે. તો મારી લાઈફ પબ્લિક સાથે સીધી જોડાયેલી લાઈફ છે, રાઈટ? તો ઇટ્સ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. એટલે રીવાબાનું સ્ટારડમ ઘણું સારું છે બિકોઝ ઓફ યોર બેકગ્રાઉન્ડ. તમારા સ્ટારડમના કારણે રાજકારણમાં તમને બેનિફિટ મળે? એ મારા હસબન્ડનું છે એકચ્યુઅલી. ટેક યોર પાર્ડન, મારું સ્ટારડમ નથી બિકોઝ હું બહુ ગ્રાસરૂટ સાથે જોડાઈ રહેવાવાળી વ્યક્તિ છું. તો રીવાબા, જે આપ કહો છો કે આપના હસબન્ડનું સ્ટારડમ છે, તો રીવાબાને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે ઓળખાવું વધારે ગમે છે કે ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા તરીકેનો ઓળખ વધારે ગમે છે? બોથ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ એઝ એ વાઇફ ઓફ ઇન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા. દેન ઇન્ડિવિજ્યુઅલ મારી જે પર્સનાલિટી છે એનાથી. આમાંથી કોઈ લેડી એવા નહીં હોય કે જેમને એમના પતિના નામથી ઓળખાવું નહીં ગમતું હોય. અંતિમ સવાલ રેવાબા, કે જનરલી મહિલાઓ જ્યારે પણ રાજકારણમાં હોય છે, મોસ્ટલી 50% કેસમાં થતું હોય છે કે બેકસીટ ડ્રાઇવિંગ છે તે પરિવારના પુરુષો કરતા હોય છે. રીવાબાનો કેસ કેવી રીતે અલગ છે અને જે બહેનોને રાજકારણમાં આવવું છે એમની માટે રીવાબાની શું સલાહ છે? સી, મેં પહેલાં જ કીધું એમ કે સલાહ દેવા માટે આઈ એમ નોટ મેચ્યોર્ડ ઇનફ, બટ હું મારા વ્યૂઝ આ ઓડિયન્સ અને આ અહીંયા જેટલા પણ બિરાજમાન છે કદાચ બુદ્ધિજીવી વર્ગ છે એટલે સલાહ ના હોઈ શકે, બટ મારા વ્યૂઝ અને મેં જે ફીલ કરેલું છે દરેકે દરેક ફિલ્ડ, ઇટ્સ નોટ અબાઉટ પોલિટિક્સ, ઇટ્સ ઓલ અબાઉટ એવરી એસ્પેક્ટ્સ ઓફ લાઈફ. અને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ હું એક હોમમેકર અને એક કોઈ બી રિસ્પેક્ટિવ ફિલ્ડમાં જે પ્રોગ્રેસ અને ગ્રોથ કરતી મહિલાઓ માટે સેમ ટર્મ્સ લાગુ પડે છે. ફર્સ્ટ છે કે સેલ્ફ બિલીવ, પોતાની જાતમાં વિશ્વાસ રાખવો. બીજું છે નૈતિકતા અને સૈદ્ધાંતિક મૂલ્યો. કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કોઈના માટે પણ ના કરો. ધેટ્સ ધ મસ્ટ થિંગ કોઈ બી રિસ્પેક્ટિવ ફિલ્ડ માટે. ત્રીજું છે પોટેન્શિયલ. ચોથું છે ઇન ટર્મ્સ ઓફ પોલિટિક્સ, તમે જે બી રિસ્પેક્ટિવ પાર્ટી સાથે જોડાયેલા છો એની વિચારધારામાં શ્રદ્ધાપૂર્વક તમારો વિશ્વાસ હોવો જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે ટોપ ઓફ ધ ઓર્ડર હોવું જોઈએ કે સમાજના દરેક વર્ગો માટે, સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે
તમારી ભાવના, કંઈક કરી છૂટવાની ઈચ્છા અને એમના માટે પોલિસી મેકર બની અને આ ફિલ્ડને નર્ચર કરવું, ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ. રીવાબા, સમયનો અભાવ છે, છેલ્લો પ્રશ્ન. લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક છે, કેવી રીતે પાર કરશો? કઈ કઈ ગેરંટી હશે? હવે ગેરંટી આપવાનો સમય નથી. હવે એક્શન મોડમાં અને ટૂંક સમયમાં જ મેં પહેલાં જ કીધું એમ કે અબકી બાર મોદી સરકાર, ફિર સે મોદી સરકાર કે 400ની પાર ભારતીય જનતા પાર્ટી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં ફરી એક વખત ટૂંક જ સમયમાં અમારી સરકાર જ્યારે બનવા જઈ રહી છે, ત્યારે મહિલા સશક્તિકરણ, નારી સન્માન અને જે તમામે તમામ છેવાડાના માનવીની વાતો હોય કે વૃદ્ધોની વાતો હોય, બહેનોની વાતો હોય, માતાઓની વાતો હોય, યુવાનોની વાતો હોય, કિસાન ભાઈઓની વાતો હોય, એ તમામે તમામ વર્ગોને સાથે રાખીને તમામ વર્ગો માટે સતત કાર્ય કરતી આ સરકાર છે, અમારી સરકાર છે. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી કે જેમને વિશ્વ નેતા તરીકે કદાચ આપણે કોઈ ડિનાય નહીં કરી શકે કે જે રીતના G20 સમિટમાં મને કહેતા ખરેખર આ મંચ ઉપરથી મારે કહેવું છે કે સાહેબ, પહેલા એવા પ્રધાનમંત્રી અને પહેલો આપણો દેશ છે કે જેને G20, W20, B20 અને WF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહિલાઓ માટેના એજન્ડા, મહિલાઓ માટેનો વિકાસ અને મહિલાઓ થકી વિકાસની વાતો કરી છે. ત્યારે હવે દિવસો દૂર નથી કે જ્યારે આ વિકસિત ભારત, જ્યારે 2047ની આપણી પરિકલ્પના છે, એમાં આપણે મહિલાઓ માટેના વિકાસ નહીં પણ મહિલાઓ દ્વારા આ ભારત દેશનો વિકાસ થશે. અને ફક્ત ઇકોનોમી નહીં, શૈક્ષણિક, રાજકીય, આર્થિક, સામાજિક દ્રષ્ટિએ પણ હવે મહિલાઓ માટે ભરપૂર પ્રમાણમાં તકો આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ઉપલબ્ધ કરાવવાના છે. બિલકુલ. આ કોન્સેપ્ટ ભણતરમાં આવતો હતો, ફોર ધ વુમેન, ઓફ ધ વુમેન, બાય ધ વુમેન, વિથ ધ વુમેન. અને TV9ના સત્તા સંમેલનના મંચ ઉપરથી રીવાબા જાડેજાએ કહ્યું છે, અબકી બાર ફિર સે મોદી સરકાર વો ભી 400 કે પાર. પણ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે લક્ષ્યાંક કેટલો થશે સાકાર.